મોર્નિંગ દીકરા. ચાલો, ખૂબ જ અગત્યનો ટોપિક જે ખરો લખાણ સંબંધિત પ્રશ્ન જ છે. તમે ચોપડીની અંદર જોઈ લેજો, પણ આ બંધારણ, સંકરણ, આકાર પરીક્ષાની અંદર ઝીનોન ફ્લોરાઇડ સંયોજનોના કે ઝીનોન ઓક્ઝીફ્લોરાઇડ સંયોજનોના પૂછાઈ શકે. તો તેની ચર્ચા જરાક આપણે કરી લઈએ. શું છે તે જોઈએ. પહેલું સંયોજન આપેલું છે XeO3, ઝીનોન ટ્રાયોક્સાઇડ કહેવાય. XeO4 એટલે ઝીનોન ટેટ્રોક્સાઇડ તમે કહી શકો. આ ઝીનોન ઓક્ઝીફ્લોરાઇડ સંયોજનો છે. તો એ સંયોજનોના બંધારણ, આકાર અને બંધારણ જોવાના. પહેલા આપણે જોઈ લઈશું અહીંયા, તમે જોજો. પહેલા આપણે જોશું અહીંયા તો એનું બંધારણ જોઈ લઈએ. XeO3. તો XeO3 નું બંધારણ જે ખરું તે મેં થોડુંક નાના પહેલાથી લખતો છું. કંઈ પેલું નથી કરતો, પણ બહુ નાનાથી લખતો છું. આ મારું XeO3. આ બંધારણ કદાચ જોઈ બી ગયા છે આપણે. બંધારણ આકાર જે ખરો ને એનો ત્રિકોણીય પિરામિડલ, એવું આપણે જોઈ ગયા. ત્રિકોણીય પિરામિડલ, બરાબર, એવો આકાર જે ખરો તે આપણે જોઈ ગયા છે. તો તે જોઈ લઈએ. ત્રિકોણીય પિરામિડલ, પિરામિડલ આવો આકાર જેવો. હવે સંકરણ જે જોવાનું તે કેવી રીતના જોશો? તો કે સંકરણ જે ખરું ને તે 11મા ધોરણથી મેં તમને કહેતો આવ્યો. સિગ્મા પ્લસ લોન પેર. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આવું કરીને લખવાનું. હવે આને આધારે તમે સંકરણ જે ખરું તે યાદ રાખવાની જરૂર નહીં મળે. ચાલ, તમે વિચારી શકો સિગ્મા બંધ 1, સિગ્મા બંધ 2, સિગ્મા બંધ 3. આ તો પાઈ બંધ હોવાના. તો 3 અને આયરો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જો, એટલે 3 + 1 બરાબર થાય 4. એને આધારે 4 હોય તો સંકરણ આવવાનું sp3. શું આવવાનું? sp3. આ સંકરણ થઈ જાય. હવે તમને એમ થાય કે sp3 કેવી રીતના? તો કે જો તમારી પાસે 2 હોય તો 2 હોય તો સંકરણ આવે sp, 3 હોય તો સંકરણ આવે sp2, 4 હોય તો તમારી પાસે સંકરણ આવે sp3, 5 હોય તો તમારી પાસે સંકરણ આવે sp3d, 6 હોય તો તમારી પાસે સંકરણ આવે sp3, sp3d2, અને જો 7 હોય તો તમારી પાસે સંકરણ આવે sp3d3. આવા સંકરણ જે ખરા તે આવી શકે. આ 11મા ધોરણમાં હું ભણાવી ગયેલો છું અને બતાવેલું પણ છે સંકરણ શોધવા માટેની રીત. હવે જો મેં XeO4 નું બંધારણ જે ખરું તે ચર્ચા કરું તો XeO4 ના બંધારણની અંદર જોજો ધ્યાનથી. તો મેં બંધારણ જે ખરું તે અહીંયા ડ્રો કરું. તો મારી પાસે એની અંદર 4 ઓક્સિજન છે, એટલે 4 ઓક્સિજન મેં આ રીતના બતાવી દઉં. આ રીતના. તો એની પાસે હવે આમાં છે ને તે બધા 4 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર ની મળે. તો આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા ને આ સિગ્મા 4 થયા. 4 હોય તો શું આવે? sp3. તો અહીંયા બી સંકરણ તમારું થઈ જશે sp3. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ નથી, એટલે ટોટલ 4 જ થશે. ને એનો આકાર શું થશે? તો કે સમચતુષ્ફલકીય. કેવો થશે? સમચતુષ્ફલકીય. બહુ ધ્યાનથી મારો અવાજ નહીં સંભળાય રહે તો બી તમે આરામથી સમજી શકો એટલી સરળ રીતે આપણે ચર્ચા કરતા છે. ત્યાર પછી જો ચર્ચા કરીએ આપણે તો XeOF2. હવે XeOF2 એટલે Xe તો લખવાના, F2 2 છે એટલે મેં ફ્લોરીન નામ લખી દીધા, 2 ફ્લોરીન. હવે આ 2 ફ્લોરીન લખી દીધા, 2 ઓક્સિજન લખવાના. તો એક જ ઓક્સિજન, સોરી, તો ડબલ બોન્ડ થી બતાવ્યો. તો પછી શું થાય? તો કે 1 2 3 ને 4 ઝીનોનની અરાઉન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા? 8. તો એનો મતલબ એવો થઈ ગયો મારે નોન બોન્ડિંગ જે ખરા તે 2 બતાવવા પડે આ રીતના. હવે નોન બોન્ડિંગ 2 બતાવવું એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જો મેં આ રીતના બતાવું તો મારી પાસે સિગ્મા બંધ કેટલા થાય? 1 2 અને 3 અને 2, એટલે 3 ને 2 કેટલા થયા? તો કે 5. એટલે તમે અહીંયા લખી શકો 3 + 2 બરાબર કેટલા થઈ જાય? 5. તો 5 થયા, એનો મતલબ કે તમારી પાસે સંકરણ આવવાનું sp3d. આ સંકરણ તમારું આવ્યું sp3d. અને આનો આકાર જે ખરો તે t આકાર ગણવામાં આવે. કેવો ગણવામાં આવે? t આકાર. તો t આકાર તમે દર્શાવી શકો. એ બી આપણે 11મા ધોરણની અંદર શીખી ગયેલા એટલે આપણને ખબર જ છે. XeOF4, ભાઈ આ તમારી પાસે બંધારણ છે. તો તમે લખ્યું ઝીનોન, એની સાથે ફ્લોરીન લખવાના તમે F, આ ફ્લોરીન 4 લખવાના. તો 4 ફ્લોરીન જે ખરું તમે લખી દીધું. બીજું સાથે લખવાનો એક ઓક્સિજન. તમે ઓક્સિજન આ રીતના બતાવો તો બી ઝીનોન જે ખરો 1 2 3 4 5 6. તો એક હજુ ઇલેક્ટ્રોન બચે, એક જોડ, એટલે આ રીતના બતાવાય. તો આ રીતના બતાવો તો સમચોરસ પિરામિડલ આકાર થાય એનો. સમચોરસ પિરામિડલ, કેમ કે આપણે આ બતાવી ગયેલા છે આ ઓક્સિજન વાળું પિરામિડ બને, એટલે સમચોરસ
પિરામિડલ, મિડલ આકાર બનશે. ઓકે, પિરામિડલ. હવે જો સિગ્મા બંધની ચર્ચા કરીએ તો 1 સિગ્મા, 2 સિગ્મા, 3 સિગ્મા, 4 સિગ્મા, 5 ને આયરો આ એટલે 6. તો એનું સંકરણ જે ખરું તે sp3 શું થઈ જશે d2. 6 તમે ત્યાં લખેલું છે, તમે જોઈ શકો એનું સંકરણ કયું થઈ જાય. તો સંકરણ ગોખવાની જરૂર નથી, આની રીતે બી તમે યાદ રાખી શકો. અને બંધારણ બી ડ્રો કરવાનું છે. હંમેશા યાદ રાખો કે ઝીનોનની અરાઉન્ડમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, એટલે કે 8 બંધ થવા જોઈએ. તો 8 બંધ નહીં થાય અથવા 8 ઇલેક્ટ્રોન 6 બંધ થયા એટલે 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન વપરાય તો 2 બાકી રહ્યા તે બતાવે. અહીંયા 8 થઈ ગયા, અહીંયા 1 2 3 ને 4 જ થયા તો બાકીના 4 ઇલેક્ટ્રોન બતાવો. અહીંયા 1 2 3 4 5 ને 6 થયા તો હજુ 2 ઘટે તો 2 બતાવો. એટલે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ થઈ ગઈ. તો આવી રીતના તમે બંધારણ તૈયાર કરી શકો. હવે આગળનું એકાદ બે બંધારણ 2 4 બાકી છે તે બી હાથે જોઈ લઈએ. તો હું અહીંયાથી આ કાઢતો છું, તમે ડ્રો કરી શકો, પોઝ કરીને ડ્રો કરી લેજો. હવે આપણે ચર્ચા કરીએ એકાદ બે ઓક્ઝીફ્લોરાઇડ સંયોજનો બાકી છે. તો ઓક્ઝીફ્લોરાઇડ સંયોજનોની બી ચર્ચા સાથે કરી લઈએ. તેના બી બંધારણ અને એના આકાર જે ખરા તે આપણને આવડવા જોઈએ અથવા ડ્રો કરી શકતા હોવા જોઈએ. તો કે ભાઈ પહેલું બંધારણ છે XeO2F2. શું છે મારી પાસે 5 નંબર આપી દેમ. XeO2F2 આવું એક સંયોજન છે. XeO2F2 બે ઓક્સિજન અને બે ફ્લોરિન જોડાયેલા છે. જોડો ભાઈ. Xe બે ફ્લોરિન, બે ફ્લોરિન સીધી લાઈનમાં જોડી દીધા, બે ઓક્સિજન આ રીતના જોડી દીધા. તો 1 2 3 4 5 ને 6 મતલબ કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર છે. ચાલો સિગ્માની વાત કરીએ તો સિગ્મા 1 2 3 4 4 સિગ્મા અને એક નોન બોન્ડિંગ એટલે ટોટલ કેટલા થયા 5. તો પછી તમે એનો સંકરણ આપી શકો sp3d. આ સંકરણ તમે આપી દીધું. હવે sp3d સંકરણ થઈ ગયું. ત્રિકોણીય પિરામિડ, દ્વિપિરામિડલ નહીં, ત્રિકોણીય તમારું થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. આનો આકાર જે ખરો તે ત્રિકોણીય દ્વિપિરામિડલ મિડલ આકાર થશે. ઓકે, 6 નંબર પર જઈએ. 6 નંબર પર જઈએ તો એનું બંધારણ શું આપેલું છે તે જોઈ લઈએ. ભાઈ એનું બંધારણ શું આપ્યું છે એટલે સ્ટ્રક્ચર શું આપ્યું છે XeO3F2 O3F2 એવું આપ્યું છે. XeO3 અને શું આપેલું છે F2. મતલબ કે ઝીનોન છે એની સાથે ફ્લોરિન તો બે જોડાયેલા છે પણ ઓક્સિજન જે ખરા તે કેટલા છે તો કે 3 છે. આ રીતના હવે જો ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. જો એની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર આવવાની નથી તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર નહીં આવે તો આ ઓક્સિજન તમે આ રીતના પણ બતાવી શકો. તો આ રીતના બતાવ્યું તમે. તો આમાં સિગ્મા 1 2 3 4 5 અને આ આ 5 1 2 3 4 ને 5 થશે. 5 જ સિગ્મા બંધ થશે તો એનું સંકરણ જે ખરું તે વળી પાછું તમારું કયું થવાનું તો કે sp3d થવાનું. તમે અહીંયા જોઈ શકો એની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર નથી. 7 નંબરની વાત કરીએ તો 7 નંબરનું સંયોજન છે આપણી પાસે જોજો ધ્યાનથી XeO2F4. સોરી એનો આકાર રહી ગયો લખવાનો. એનો આકાર જે ખરો તે ત્રિકોણીય પિરામિડલ, ત્રિકોણીય પિરામિડલ. ઓકે, આની વાત કરીએ તો આ જે સંયોજન છે એની ચર્ચા જો આપણે કરીએ તો એનું બંધારણ આપણે ડ્રો કરીએ. ભાઈ કેટલા ફ્લોરિન તો કે 4 ફ્લોરિન છે F F F અને F. ઓક્સિજન કેટલા 2 તો અહીંયા ડ્રો કરી દીધા આ 2 બધા જ વપરાઈ ગયા. હવે સિગ્મા બંધની વાત કરીએ 1 સિગ્મા 2 3 4 5 ને 6 સિગ્મા બંધ છે. 6 પ્રમાણે તમે ત્યાં જોઈ લો તો સંકરણ થાય તમારું sp3d2. અને આ જે આકાર છે એ અષ્ટફલકીય આકાર કહેવાય. કેવો આકાર કહેવાશે અષ્ટફલકીય. એ આપણે જાણતા છે, કદાચ આપણે ચર્ચા બી કરેલી. તો આ તમારા કેટલાક બંધારણ અને એના આકાર અને એના સંકરણ જે ખરા તે આપણે જોઈ લીધા. સંકરણ કેવી રીતના મેળવી શકાય તે બી આપણે જો પણ તમે વ્યવસ્થિત ધ્યાનથી આ કામ કરો તો મોટે ભાગના સંકરણ બી તમે લખી શકો અથવા પૂછાય આપણને નીટ JEE ની અંદર બી પૂછાય તો તેનો બી જવાબ આપી શકો. કેમ કે નીટ JEE ની અંદર તમને સંકરણ પૂછાય, બંધારણ પૂછાય, આકાર પૂછાય, વિવિધ સંયોજનોના જે તમે બી જોઈ શકો કે આ સંયોજન આપણી ચોપડીની અંદર નહીં મળે, આ સંયોજન આપણી ચોપડીની અંદર નહીં મળે, આ ખરું આ બે નહીં મળે, એની આગળ બી આપણે એકાદ એવું જોઈ ગયા કે જે નહીં હતું. તો એવા બંધારણ કે જે આપણી ચોપડીની અંદર નથી
છતાં બી આપણને પૂછાઈ શકે તો એનો મતલબ કે JEE અને નીટ માટે પણ આ કામ લાગી જાય. તો આ બધાને સંકરણ કેવી રીતના શોધવાનું એ મેં તમને કહી દીધું. સિગ્મા બંધ જોવાના અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જોવાની. એનો સરવાળો થાય 5 થી હોય તો 5 બરાબર sp3d, 4 હોય તો sp3, 3 હોય તો sp2, 6 હોય તો sp3d2 અને 7 હોય તો sp3d3 તરીકે તમે બતાવી શકો. તો અહીંયા દીકરાઓ આપણું આ 7 નંબરનું ચેપ્ટર જે ખરું તે અહીંયા આપણું પૂરું થઈ જશે. અને હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જે ખરું તે 6, 8 અને 9 એમ 3 ચેપ્ટર બાકી છે. તો તેમાંથી કોઈ બી એક ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું. હું માનું ત્યાં સુધી હું કદાચ ડી અને એફ વિભાગના તત્વો જ સ્ટાર્ટ કરી દઈશ અને પછી ઓર્ગેનોમેટાલિક ચાલુ કરું. ઓકે દીકરાઓ, ચાલો બરાબર વાંચી કાઢજો ચેપ્ટર અને વ્યવસ્થિત તૈયારી કરજો. બરાબર છે, બરાબર તૈયારી કરજો. કેમ કે 30% સિલેબસ જે ખરો તે ઓછો થઈ ગયેલો છે, સરકારે ઓછો કરી નાખ્યો છે અને આપણી પાસે એક ચાન્સ છે કે આપણે વ્યવસ્થિત મહેનત કરીને સારા ટકા મેળવી શકીએ. બરાબર, ઓછો સિલેબસ છે, ઓછો સિલેબસમાં વધારે મહેનત થઈ શકે. 30% નીકળી ગયેલું છે તો વધારે કામ કરી શકાય. ઘરે છો વ્યવસ્થિત કામ કરજો અને આળસાઈ નહીં કરતા, આળસ નહીં કરતા, પ્રયત્ન કરી લેજો. પાછો સમય નહીં આવે દીકરા. એટલે શું થાય, ઘણી વખત મેં એમ કીધું કે ગઈકાલે કે પરમ દિવસે એક વાક્ય વાંચતો હતો તો મને એવું વાંચવા મળ્યું કેમ કે એટલો કોઈ અમીર માણસ નથી, એટલો કોઈ અમીર માણસ નથી, એટલે કે એટલો કોઈ પૈસાવાળો માણસ નથી કે જે વીતી ગયેલા સમયને પાછો ખરીદી શકે. વીતી ગયેલા સમયને પાછો ખરીદી શકે એટલો કોઈ અમીર નથી, એટલે કે એટલો કોઈ પૈસાવાળો નથી. હવે આ વસ્તુ આપણને નહીં લાગવું પડે, પણ હું બીજું વાક્ય જે બોલું તે ધ્યાનથી જોજો. તો કે એટલો કોઈ ગરીબ પણ નથી, એટલો કોઈ ગરીબ પણ નથી કે જે આવનારા સમયનો યુઝ ન કરી શકે, આવનારા સમયનો ઉપયોગ ના કરી શકે. એટલો કોઈ ગરીબ બી નથી. એટલે ભગવાન આપણને આવનારો સમય જે ખરો, આવવાનો સમય તે આપણા હાથમાં છે. જેનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો તો પછી તમે ધારો તે કરી શકો, અને ત્યારે તે પછી જો ઉપયોગ ન કરો તો પછી આપણે તેવા જ રહી જવાના. પણ આવનારા સમયનો જો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકો તો તમે ધારો ત્યાં પહોંચી શકો અને ધારો તે કરી શકો. એટલે આવનારા સમયને પકડી રાખો. આવું ઘણી બધી વસ્તુ આપણને આમાંથી શીખવા મળી જતી હોય. પછી આપણે એમ કહીએ કે મારાથી આ નહીં થયું ને મારું આ રહી ગયું, મારા નસીબમાં આ છે ને. કશું નસીબની અંદર હોતું નથી. નસીબ પણ બદલી શકીએ જો આપણે પ્રોપર વે મહેનત કરીએ તો. મહેનત એ જો પ્રોપર વે કરીએ તો તમારું નસીબ બી બદલાઈ શકે, તમારું બદલાઈ શકે. મેં આ વાક્ય જે બોલ્યો કે ગરીબ જો એટલો ગરીબ નથી હોતો કે આવનારા સમયને યુઝ નહીં કરી શકે. હવે મેં આળસાઈ કરીને બેસી જ રહું ને મારો સમય જે ખરો એનો મેં ઉપયોગ નહીં કરું તો પછી મેં ગરીબ જ રહેવાનો દીકરા. તો પછી મેં મારા લક્ષ્યને નહીં પહોંચી વળું, મેં જે વિચારેલું છે ત્યાં સુધી મેં નહીં પહોંચી વળું. તો કહેવાનો મતલબ શું થઈ ગયો કે આવનારા સમયનો મેક્સિમમ ઉપયોગ જે ખરો તે તમે કરી શકો. જેમ કે આજનો દિવસ છે, 24 કલાક છે, તો 24 કલાકમાંથી કેટલો ઉપયોગ મેં કરી શકું, કેટલો ઉપયોગ મેં વાંચવામાં કે મારી ક્રિએટિવિટી, મારી જેની અંદર નિપુણતા છે, જે મને વસ્તુ આવડતું છે તેની અંદર મેં કેટલો ઉપયોગ કરી શકું. અને એ ઉપયોગ કરો, તમને કોઈ રોકી નહીં શકે. અને પૈસા બી તમને મળશે અને તમને પબ્લિસિટી બી મળવાની, એટલે કે તમે ફેમસ બી થઈ જાઓ, પણ સારું કામ કરીને, સારું કામ કરીને. એટલે આવનારા સમયનો બરાબર ઉપયોગ કરો, બરાબર ઉપયોગ કરો, જેથી કરીને આપણને કોઈ એમ આંગળી નહીં ચીંધી શકે કે હા આંગળી ચીંધે તો એવી રીતના ચીંધે કે જો આ ભાઈ જો આ માણસ જો કે જો આટલી ટોચ પર પહોંચી ગયો, પણ એણે સમયનો સદુપયોગ કર્યો હશે. એણે સમયનો સદુપયોગ કર્યો. સમયનો સદુપયોગ કરો, તમે ધારો તે કરી શકો. ઓલ ધી બેસ્ટ. બધા વ્યવસ્થિત વાંચજો અને તૈયારી કરજો. આપણે નેક્સ્ટ ચેપ્ટર કદાચ 8મું કદાચ 9મું લઈ લઈશું. ઓકે દીકરાઓ, ચાલો.